તો મિત્રો હું જો સાંજે ઘરે આવી ગયો છું ને આજ ટૂંકમાં વહેલો આવ્યો હતો અને વાડીએ જ આવશું અને વાડી આપણે જો વ્લોગ એક સારો કરીને બનાવી નાખીએ. તો હું જો સરસ મજાના થઈ ગયા, એકદમ ડુંડીઓ જો હાઈ ક્લાસ થઈ ગઈ છે અને જો વસારે એક ફૂલનું ઝાડ આવી ગયું છે. કોઈને ફૂલ જોતા હોય તો લઈ જજો. જો મિત્રો મકાઈ જો મોટી બધી થઈ ગઈ છે. આમાં જો પપૈયા વતન આવી ગયા છે અને જો રીંગણા પૂરા થઈ ગયા હમણાં 2-3 દિવસ, અને ઘઉં જો પાઈ દીધા હોય જો દેખાય મિત્રો. અને હવે આમાં ખંડની દવા મારવાની છે. જો મિત્રો ઝીણું ઝીણું દેખાય તમે જો આ મહિના દીના થઈ ગયા મિત્રો. આ વટાણામાં જો સિંગુ વતન આવી ગઈ જો દેખાય મિત્રો. જો એકદમ સરળ, અને જો વટાણા વતન બંધાવા માંડ્યા દેખાય તમને. જો મિત્રો વટાણા દેખાય જો. અચ્છા. અને આ જો આ બીટ વાવ્યા ટૂંકમાં પાછળ છે, અને આ ઓલી બાજુ જે વાવ્યા એ જો આ બધે મોટા થઈ ગયા છે. એટલે ટૂંકમાં વામર બીટ ને મૂળા ને એ તમે વાવો ગાજર ને એટલે એકારે બધું થાય નહીં. તો લસણ જો સરસ મજાનું થઈ ગયું, ગાજર ને ફુલાવર ને બધી વસ્તુ સરસ મજાની થઈ ગઈ મિત્રો. જો મિત્રો ફુલાવર એ જોરદાર થઈ ગયું છે જો મિત્રો. ને ફુલાવર ને કોબી જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયું, એમાં કંઈ ઘટે એમ નથી મિત્રો. જો અહીંયા આ બાજુ મોટા છે અને ઓલી બાજુ શેડે જતા નાના, એટલે ટૂંકમાં કહું ને ફુલાવર ને કોબી ટૂંકમાં વાહામોર થઈ જાય ને એટલે વાંધો ન આવે. એક ખાવામાં એક આરે બધું થાય નહીં. અને મિત્રો જો હું ચૈણામાં પહોંચી ગયો છું. ચૈણા જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા ટૂંકમાં, એમાં કાંઈ ઘટે એમ નથી મિત્રો. જો ચૈણાની મારી પાસે ફૂલની સંખ્યા ઓછી થઈ ગઈ, અને હવે ચૈણામાં જો પોપટા બંધાવા માંડ્યા છે. ફૂલની સંખ્યા ઘટી જાય અને ટૂંકમાં આપણે જે ચૈણા બંધાવા માંડે, ટૂંકમાં એના પોપટા થવા માંડે દોડવા. તો તમને બતાવું દેખાય મિત્રો, આ રીતે દોડવા થવા માંડે, ફૂલની સંખ્યા ઘટવા માંડે. તો મિત્રો આજે મેં તમને શાકભાજી બતાવ્યું, ઘઉં બતાવ્યા અને ચૈણા બતાવ્યા, ત્રણેય વસ્તુ બતાવી દીધી. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ મિત્રો. જય જવાન જય કિસાન.